મારા ઘરમાં ચાલે છે સફાઈ કામ. મારા મમ્મી છે ને બધું સાફ કરે છે. ભાઈ છે ને ઘર કામ કરતા હતા ઝીણો ઝીણો વરસાદ ચાલુ થઈ ગયો બધી બાજુ. જો તો સ્વાગત છે તમારો નવા બ્લોગની અંદર. તો આજે આપણે કરવાની છે ઘરની સફાઈ. જોલ્યો મારા મમ્મી બધું થોડું ઘણું ઉતારી લીધું છે. આપણે મંદિરનું બધું ઉતારવાનું છે. મમ્મી ઉતારીને વાસણ કરવા બેઠી જશે. ફાઇનલી મંદિરમાંથી બધી વસ્તુ ઉતરી ગઈ છે. નીચે મૂકી દીધું છે આવી રીતે. બધું છે ને સાફ સફાઈ કરીને પછી પાછું સાંજ સુધી પાછું લગાવી દઈશું બધામાં. આપણું થોડુંક બીજું કામ છે પતાવી દઈએ. હવે ફાઇનલી થઈ જશે બપોર ને આપણે આવી જશે ઘરે જમવા. જમવામાં છે દાળ રોટલા. મમ્મી એમ તો ફાઇનલી ભાઈ ઘરમાંથી બધી વસ્તુ છે ને ઉતારવા માંડી છે. મારા મમ્મી છે ને બધી વસ્તુ છે ને નીચે ઉતારવા લઈ જશે. ઉતારીને બધી વસ્તુ છે ને મૂકી દીધી છે. થોડું નાનું અમથું ઘર છે ભાઈ, પણ આપણું થઈ જાય છે એટલામાં બધું સાફ સૂફ કરી ધોઈ અને પાછું બધું પોતપોતાની જગ્યાએ છે ને આપણે ચડાવી દઈશું. હા, ચાલે છે સફાઈ કામ. મારા મમ્મી છે ને બધું સાફ કરે છે અને થોડી ઘણી વસ્તુ આપણે અહીંયા બહાર મૂકી દીધી છે. વાસણ ને મારા મમ્મી છે ને બધું સાફ કરી નાખ્યા છે. મારા કામે ગઈ હતી, મમ્મીએ વાસણ ને બધું સાફ કરી નાખ્યું છે. તમને બધાને એક સરસ મસ્તનું વસ્તુ બતાવું. મારા બિલાડીના બચ્ચા ઘરમાંથી બધું સાફ કરે છે ને એના તરીકે મેં બહાર કાઢ્યા છે. મસ્ત નાના નાના ક્યુટ ક્યુટ જોવો છે ને. ત્રણ હતા ભાઈ, એમાંથી છે ને એક મરી ગયું છે અને બે છે. જો એટલા સરસ મજાના બેઠા છે. ભાઈ છે ને ઘર કામ કરતા હતા ઝીણો ઝીણો વરસાદ ચાલુ થઈ ગયો બધી બાજુ. જો ચકલા આવી ગયા. સપડીના બહુ ઝાઝા ચકલા આવે આ બાજુ સણવાના. સણ નાખે ને તો આવે. જો બધી કોર વરસાદ જેવું થઈ ગયું છે. ઝીણા ઝીણા સાટા ચાલુ છે. વરસાદ અંધારો છે ભાઈ. આપણે કામ હાલે છે સાફ સફાઈનું. મારા મમ્મી કરે છે. થઈ ગયું છે સાફ. મારા મમ્મીએ છે ને ખરી બધી વસ્તુ છે ને સાફ કરી નાખી છે. હવે મૂકવાનું કામકાજ ચાલુ છે બધું. હવે છે ને મંદિરમાં બધું મૂકી દઈએ. ફાઇનલી આપણું માતાજીનું મંદિર છે ને સાફ થઈ ગયું છે અને બધું મુકાઈ ગયું છે વ્યવસ્થિત. બીજું બધું મૂકવાનું બાકી છે. બધું સાફ કરી અને પછી બીજું બધું મૂકી દેવાનું. ફાઇનલી છે ને મારા ઘરમાં બધું સાફ સફાઈ થઈ ગઈ છે. બધું ગોઠવાઈ ગયું છે. ભગવાનની દીવાબત્તી થઈ ગઈ છે. થોડાક પિત્તળના વાસણ બાકી રહ્યા છે ચડાવવાના. નીચે ધોવાઈ ગયું છે બધું. હા, મારી મમ્મી તેલનો ડબ્બો ઉથમાં વાળી દીધો છે એટલે આમાં પાછું સાફ કરવું પડે છે. જો ભાઈ મુકાઈ ગયું છે. આ ભાઈ મારો ખજાનો છે, કટલેરીનો ખજાનો છે ભાઈ મારો. આવી રીતે સાફ સફાઈ થઈ ગઈ છે બધી. હવે જમવાની તૈયારી થાય છે. આપણે બનાવવાનું છે ડોડાનું હોરણ્યું એટલે ચેવડો. મારા મમ્મી છે ને મમ્મીએ ડોડા સાફ કરી લીધા છે. હવે આપણે એનું હોરી નાખીએ અને પછી એનો વઘાર કરી ચેવડો બનાવી લઈએ. ફાઇનલી ભાઈ છે ને આપણું બધું કટિંગ થઈ ગયું છે. હવે બનાવવાનું છે. ડોડાનું હોરણ્યું કરી લીધું છે ને આ બધી વસ્તુ કાપી લીધી છે. ડુંગળી ટમેટા ને મરચાં તો બનાવી નાખીએ. એટલે આપણે સરસ મજાનો વઘાર કરી નાખો છે. તો આપણે ભાઈ છે ને આજે નવીન શાક બનાવવાનું છે. કંટોલા છે ભાઈ, આપણા ખેતરમાંથી જ ઉતારેલા છે, આપણી વાડીના છે એટલે આવા છે.
હજી એ વાત છે તો પહેલું શાક બનાવવાનું છે, ખાવાનું છે, આપણે બનાવીને મોળી નાખીએ. હાલો ભાઈને તો ડોળાને સેવડો તૈયાર થઈ ગયો. ધાણા બાણા નાખીને તૈયાર. આપણે કંટોલા મોળી લીધા છે ભાઈને, જોઈ લ્યો. અને હવે તેલ મૂકી દીધું છે, શાક બનાવી નાખ્યા. ફાઇનલી જમવાનું થઈ ગયું છે. અને આપણે કંટોલા અને સેવનું શાક તૈયાર. જમી લઈએ. ચાલો તો જમી લઈએ ભાઈ.